આપકી અદાલતમાં બીના રમાણી પર આરોપ છે કે એમણે જેસિકાલાલ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં મદદ નહીં કરી. બીના, તમે કહો છો કે હવે જ્યારે આ કેસ આવશે તમે પૂરી મદદ કરશો. શું તમે જઈને પોલીસને એ કહ્યું કે તમે ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરવા માટે તૈયાર છો? શું તમે પોલીસને જઈને એ કહ્યું કે આ વખતે તમે સ્ટ્રોંગ રીતે બિલકુલ. ઊભા રહીને મદદ કરશો? અમે પોતે માલિની અને હું જાતે જ અમે જોઈ રહ્યા હતા પેપરોમાં અને ટીવીમાં આવી રહ્યું હતું કે આમની વિરુદ્ધ એલઓસી, મને ખબર નથી એલઓસી શું હોય છે, કે જેવું કે બહાર નહીં જઈ શકે, જેમ કે એ આરોપી લોકો હોય એમને માટે આવું કરે છે, નહીં કે લોકોને જે વિટનેસ હોય. અમે સાંભળી રહ્યા હતા 2-3 સપ્તાહ પહેલા, તો અમે શોક થઈ ગયા, અમે અપસેટ થઈ ગયા. આ શું ચાલી રહ્યું છે? 5-6 દિવસથી આ ચાલી રહ્યું છે. અમને કોઈ નોટિસ નથી મળી માલિની, અને મેં ચીફ ઓફ પોલીસને કોલ કર્યો. અમે અહીંયા છીએ, પહેલા દિવસથી અમે સપોર્ટ કરી રહ્યા છીએ અને કોઓપરેટ કરી રહ્યા છીએ પૂરી રીતે, અને અમે અંત સુધી કરીશું કોઓપરેશન. અમને કેમ આ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? કેમ મને સમજ નથી પડતી. મીડિયા કેમ આ બધી વસ્તુ અમારી વિરુદ્ધ લખી રહી છે? અને પ્લીઝ અમારી ખાતરીની નોંધ લો. અમારું ઘર ખુલ્લું છે અને જ્યાં થયું છે એ જગ્યા ખુલ્લી છે. અમારો બધો સ્ટાફ છે. તમે 24 કલાકમાં ગમે ત્યારે આવી શકો છો. અને બીના, મીડિયામાં તો એ કહેવામાં આવ્યું કે તમે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર છો, તમારા હસબન્ડ ફોરેન પાસપોર્ટ હોલ્ડર છે, તમે કોઈ પણ સમય ગાયબ થઈ આ શકો છો. કેવી વિચિત્ર વાત છે. અમને ચોઈસ છે ત્યાં રહેવાની, છોડીને અહીંયા ઇન્ડિયામાં આવીને બેઠા છે. મારી દીકરીનો બિઝનેસ અહીંયા છે. અમે ભારતમાં આવીને રહેવાનું પસંદ કર્યું છે. મેં મારો ગ્રીન કાર્ડ સરેન્ડર કર્યો છે, જેના બધા લોકો સપના જુએ છે. મેં આપી દીધો ભારતમાં આવીને રહેવા માટે. અમે શું કામ ભાગીશું? મને ભારતીય હોવાનો ગર્વ છે. ફરક નથી પડતો હું દુનિયામાં ક્યાં છું. હું ભારતને રિપ્રેઝેન્ટ કરું છું અને હું એવી નથી. વિચિત્ર વાત છે. આવા સવાલ પૂછાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે. કઈ રીતે? સાચે મારી પાસે આનો જવાબ નથી. હમણાં પણ એ ઘણી મુશ્કેલીથી એમણે મને મારી ભત્રીજીના લગ્નમાં જવાની પરવાનગી આપી. મારે બોન્ડ આપવા પડ્યા અને એ બધું હું 3 દિવસમાં પાછી આવી ગઈ. જો મારે ભાગવું હોત તો ભાગી ગઈ હોત. પબ્લિકને પૂછે લોકો શું કહેવા ઈચ્છે છે. જી પ્લીઝ પૂછો. રમણીજી, જેમ કે તમે કહી રહ્યા છો કે જ્યારથી તમે વિટનેસ બન્યા છો આ કેસમાં, તો તમે ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છો. શું તમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે વિપક્ષની તરફથી? જો હા, તો શું તમે દિલ્હી પોલીસે શું તમને કોઈ સહાયતા કરી? અમને કહેવાયું કે તેઓ અમને સપોર્ટ કરશે. એમણે અમને પ્રોટેક્શનની ઓફર કરી. અમને પ્રોટેક્શન આપ્યું હતું ફર્સ્ટ ટાઈમ. પહેલાં જ્યારે ટેસ્ટિમોની પહેલાં 3 કે 2.5 વર્ષ લાગ્યા હતા, અમને ફૂલ ટાઈમ પ્રોટેક્શન હતું. હવે અમે અમારું પોતાનું પ્રોટેક્શન રાખ્યું છે. અમે રાહ નથી જોઈ. અમે અમારું પોતાનું પ્રોટેક્શન રાખ્યું છે. પણ પોલીસે પણ અમને ઓફર કરી હતી, પણ અમે કહ્યું અમે ઓકે છીએ, અમને જરૂર નથી. એ બધું મહત્વનું છે. બીના, એ વાતની શું ગેરંટી છે કે આ વખતે જ્યારે તમે કોર્ટમાં જશો જુબાની આપવા માટે તમને ડર નહીં લાગે? નહીં, આ વખતે ડર નહીં લાગે, કેમ કે આ વખતે બધી પબ્લિકનો સપોર્ટ અમને મળી રહ્યો છે. અને એનાથી પણ વધારે અમને પ્રાઇમ મિનિસ્ટરે એટલું સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સોનિયા ગાંધીજીએ પણ કહ્યું છે કે અમે રીઇન્વેસ્ટિગેટ કરવા ઈચ્છીએ છીએ, અમે વિટનેસને પ્રોટેક્શન આપીશું. ચીફ જસ્ટિસે પણ કહ્યું છે, અમે પ્રેસિડેન્ટે પણ અમને આ કહ્યું છે. ઘણો સારો સપોર્ટ અમને મળી રહ્યો છે. અમે પહેલીવાર અનુભવી રહ્યા છીએ કે અમે એકલા નથી. અમારી સાથે દેશ છે, અમારી સાથે આખી દુનિયા છે. અમે જરાય તમને એકલા લાગે છે કે નથી. દેશની જનતા તમારી સાથે જી છે? હા, અમને આમાં ઘણી સિક્યોરિટી મળી રહી છે કે નેતાઓએ પણ અમને સાથ આપ્યો આ વાતમાં. અને વિટનેસ પ્રોટેક્શન વિશે આટલું બધું કહ્યું છે. અમારી વિટનેસ થવાની જે પોઝિશન છે ઘણી મુશ્કેલ, ઘણા ડરવાળી છે. તો એટલે હવે અમે નહીં ડરીએ જેમ અમે પહેલાં ડરતા હતા. કારણ કે મને એ જ લાગે છે કે આ બધા આપણા નેતા લીડર્સ અમારી સાથે રહેશે. આ જ છે અમારી એક રક્ષા.